વિદ્યાર્થી મિત્રો, ડિઝાઇન ઓફ રેનફોર્સ કોન્ક્રીટ સ્ટ્રક્ચર્સની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આપણે જે ચર્ચા ચાલી રહી છે ડિઝાઇન ઓફ વન વે કન્ટિન્યુઅસ સ્લેબ, એમાં આપણે પહેલા ભાગમાં ઘણી બધી વિગત જોઈ. એમાં આજે હવે આપણે બાકીના ડિઝાઇન સ્ટેપની ચર્ચા કરીએ. એ પહેલાં આપણે પાછલા લેક્ચરમાં શું કરેલું છું એનું થોડું રિવિઝન કરી લઈએ. આપણો જે વન વે કન્ટિન્યુઅસ સ્લેબનો એક્ઝામ્પલ છે એમાં નંબર ઓફ સ્પાન છે 4 છે, ઇફેક્ટિવ સ્પાન છે 4.5 મીટર, વિડ્થ ઓફ ધ સપોર્ટ 230 mm, કોન્ક્રીટ ગ્રેડ છે M20, સ્ટીલ ગ્રેડ Fe415, લાઈવ લોડ 3 kN પર મીટર સ્ક્વેર, ફ્લોર ફિનિશ 1 kN પર મીટર સ્ક્વેર, માઇલ્ડ એક્સપોઝર અને 0.5 H ફાયર રેઝિસ્ટન્સ. તો પહેલા સ્ટેપની અંદર આપણે ઇફેક્ટિવ ડેપ્થ સ્લેબની ગણતરી કરી હતી. કઈ રીતે? ડિફ્લેક્શન ક્રાઇટેરિયાથી 0.5% આપણે સ્ટીલ ધારી મોડિફિકેશન ફેક્ટર. અહીંયા કન્ટિન્યુઅસ સ્લેબ છે એટલે બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો છે એ આપણો 26 હશે. અને એ રીતે આપણે ઇફેક્ટિવ ડેપ્થની જરૂરિયાત કરી. પછી આપણા જે ક્રાઇટેરિયા છે નોમિનલ કવરના અને ફાયર રેઝિસ્ટન્સના, એના ઉપરથી આપણે ટોટલ ડેપ્થની જરૂરિયાત કેટલી છે એ જોયું અને ટોટલ ડેપ્થ આપણી ફિક્સ કરી છે 160 mm અને ઇફેક્ટિવ ડેપ્થ થશે આપણી 135 mm. પછીના બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપની અંદર આપણે જોયું હતું કે આપણું આની જે કેલ્ક્યુલેશન્સ છે કન્ટિન્યુઅસ સ્લેબમાં આપણે પેજ નંબર 36 ઉપર IS કોડના જે કોએફિશિયન્ટ આપેલા છે બેન્ડિંગ મોમેન્ટ કોએફિશિયન્ટ, એના ઉપરથી આપણે દરેક પોઈન્ટ ઉપર વન વે કન્ટિન્યુઅસ સ્લેબના બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરેલ છે. અને આપણે એ પણ જોયું કે આ કોએફિશિયન્ટ ક્યારે વાપરી શકાય કે 3 સ્પાન અથવા તો 3થી વધારે સ્પાન હોય અને લાર્જર સ્પાનથી બીજા સ્પાન 15% ડિફર ન થતા હોય તો જ આ કોએફિશિયન્ટ આપણે વાપરી શકીએ છીએ. તો આમાં પહેલો જે કોએફિશિયન્ટ છે ડેડ લોડ કોએફિશિયન્ટ, બીજો છે એ લાઈવ લોડ કોએફિશિયન્ટ છે. મિડલ ઓફ ધ એન્ડ સ્પાન પોઝિટિવ મોમેન્ટ, મિડલ ઓફ ધ એન્ડ સ્પાન આપણે જોયું હતું કે આ જગ્યાએ છે. પછી બીજો કોએફિશિયન્ટ જે છે આપણો એ છે એટ ધ મિડલ ઓફ ધ ઇન્ટિરિયર સ્પાન, એટલે કે એ આપણા આ બધા જ ઇન્ટિરિયર સ્પાનની અંદર આ જગ્યાએ પોઝિટિવ, આ છે એન્ડ સ્પાન છે સોરી, આ જગ્યાએ આવશે અહીંયા અને આ જગ્યાએ બંને સરખી બેન્ડિંગ મોમેન્ટ આવશે. પછી નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ કઈ જગ્યાએ હશે? આપણે જોયું હતું સપોર્ટ નેક્સ્ટ ટુ એન્ડ સપોર્ટ પાસે સૌથી વધારે બેન્ડિંગ મોમેન્ટ આ જગ્યાએ નેક્સ્ટ ટુ એન્ડ સપોર્ટ, અને આ છે ઇન્ટિરિયર સપોર્ટ, રાઈટ. તો એ બધા કોએફિશિયન્ટનો ઉપયોગ કરી આપણે પહેલાં તો ડેડ લોડ અને ફિક્સ્ડ ઇમ્પોઝ લોડ એની ગણતરી કરી. એ છે 5 kN પર મીટર અને લાઈવ લોડ છે આપણો 3 kN પર મીટર. દરેક પોઈન્ટ પાસે આ કોએફિશિયન્ટની મદદ, આ ડેડ લોડ કોએફિશિયન્ટ અને લાઈવ લોડ કોએફિશિયન્ટની મદદથી આપણે દરેક પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટની ગણતરી કરી. અને આપણે જોયું કે સૌથી વધુ બેન્ડિંગ મોમેન્ટ છે એ નેક્સ્ટ ટુ એન્ડ સપોર્ટ ઉપર નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ આવે છે, રાઈટ. તો આ જગ્યાએ આપણે જોયું હતું કે આ છે આપણું સી પાસે સૌથી વધુ બેન્ડિંગ મોમેન્ટ આવે છે અને છેલ્લે એ જ બેન્ડિંગ મોમેન્ટ ઉપરથી આપણે ફ્લેક્સરલ ક્રાઇટેરિયામાં સ્લેબ ઓકે છે કે નહીં એ પછી જોયું. પછીના સ્ટેપમાં દરેક પોઈન્ટ ઉપર, પછીનું સ્ટેપ સહેલું છે કે તમારી પાસે આ ઇક્વેશન છે, એમાં દરેક પોઈન્ટ પાસે આપણને એરિયા ઓફ સ્ટીલની ગણતરી બી, સી અને ડી અને ઈ પાસે આપણે એરિયા ઓફ સ્ટીલની ગણતરી કરેલ છે. તો આ એક ટેબ્યુલર ફોર્મ હું તમને બતાવું. તો જો બેન્ડિંગ મોમેન્ટ છે એ પાસે 0 છે, બી પાસે 21.77 kN મીટર છે, સી પાસે છે 25.31 જે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ છે, ડી પાસે છે 17.09 જે સૌથી ઓછી છે અને સપોર્ટ ઈ પાસે છે 22.78.
હવે દરેક આ જે બેન્ડિંગ મોમેન્ટને અનુલક્ષીને દરેક પોઈન્ટ પાસે કેટલા સ્ટીલની જરૂરિયાત છે, તો સૌથી વધુ બેન્ડિંગ મોમેન્ટ અહીંયા છે, એટલે આપણે આ જે છે એ સ્ટીલ અહીંયા સૌથી વધારે 569.35 આપણે mm²ની જરૂરિયાત છે. પછીનું સ્ટેપ આપણે જોવું ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે કે સૌથી વધુ સ્ટીલની જરૂરિયાત ભલે અહીંયા હોય આ સપોર્ટ ઉપર, તો આ સપોર્ટ ઉપર જો સ્ટીલ ક્યાંથી મળે છે કે ટોપ એક્સ્ટ્રા બાર છે જે આપણા એ ત્યાં સ્ટીલ આપણને આપે છે, રાઈટ. એટલે તમે જુઓ તો આ ટોપ એક્સ્ટ્રા બાર છે, અડધું સ્ટીલ અહીંયા આવશે કારણ કે અલ્ટરનેટ બેન્ટઅપ છે ને અડધું સ્ટીલ છે આ સ્પાન ઉપરથી આવશે. તો અહીંયા મેક્સિમમ સ્ટીલ મૂકવા માટે આ બંને સ્પાનને આપણે હેવી કરતા નથી. ને અહીંયા જોયું હતું કે આપણે આ સ્પાનમાં જો હેવી સ્ટીલ મૂકીએ તો અહીંયા સપોર્ટ ઉપર વધારે મળે, પણ સપોર્ટ ઉપર વધારે સ્ટીલ મેળવવા માટે આ બધા જ સ્ટીલને આપણે હેવી કરવાની કોઈ જરૂર નથી. એટલે કે સ્ટીલ આપણું વેડફાઈ જાય ખોટે ખોટું, એટલે અનઇકોનોમિકલ ડિઝાઇન કહેવાય. એટલા માટે શું કરીશું, આ સ્પાનમાં જેટલું સ્ટીલ જોઈએ છે એટલું આપણે મૂકીશું, આ બીજા સ્પાનમાં જેટલું સ્ટીલ જોઈએ છે એટલું મૂકીશું. એના ઉપરથી આપણે નક્કી કરીશું કે હવે સપોર્ટ ઉપર કેટલું મળે છે અને જે ખૂટતું હોય એટલું આપણે ટોપ એક્સ્ટ્રા બારને આપણે મૂકીશું, રાઈટ. તો આપણે બંને સ્પાનમાં સ્ટીલ મૂકીને જોયું હતું તો પહેલા સ્પાનમાં કેટલું આવે છે 160 mm સેન્ટર ટુ સેન્ટર, અને એને લીધે આપણને સ્ટીલ મળે છે 490.87. એ આપણે જોઈએ તો આ જે ટેબલ છે આપણું એમાં આપણે જોયું કે આ 490.87 160 આપણે મૂકીએ સ્પેસિંગ, અને બીજા સ્પાનમાં આપણે 210 mm સેન્ટર ટુ સેન્ટર મૂકીએ એટલે આપણને કેટલું મળશે સ્ટીલ 374.00 mm². હવે સપોર્ટ ઉપર તમને કેટલું સ્ટીલ મળે, અલ્ટરનેટ બેન્ટઅપ છે એટલે અડધું સ્ટીલ આ બાજુથી અને અડધું સ્ટીલ આ બાજુથી આપણને મળે. તો હવે આપણે ગણતરી કરીએ સપોર્ટ ઉપર સ્ટીલ છે એ કેટલું અવેલેબલ છે. કેલ્ક્યુલેશન ઓફ સ્પેસિંગ ઓફ સપોર્ટ. તો ASTC પાસે રિક્વાયરમેન્ટ છે 569, અવેલેબલ કેટલું છે, તો સ્પાન બી માંથી અડધું જે પ્રોવાઈડ કરેલું છે અને આ સ્પાન છે ડી માંથી અડધું એટલે કે 432.44 mm² સ્ટીલ આપણને મળશે. ઘટે છે કેટલું 136.91 mm². તો અહીંયા આપણે સ્પેસિંગ ઓફ ટોપ એક્સ્ટ્રા બાર જે ઘટે છે એનું આપણે કરીએ તો 573.66 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. તો અહીંયા પ્રોવાઈડ 10 mm ટોપ એક્સ્ટ્રા બાર 570 mm સેન્ટર ટુ સેન્ટર. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે આપણે અહીંયા ચેક ફોર ક્રેકિંગ કરેલું મેઇન બાર માટે, એ કઈ જગ્યાએ, આ જગ્યાએ. હવે અહીંયા ઉપર તો એના અડધા મળે છે, આ ટોપ એક્સ્ટ્રા બાર છે એમાં ચેક ફોર ક્રેકિંગ ના કરવાનું હોય કારણ કે મેઇન તો આ જે વસ્તુ છે એ, અને ઉપરના ભાગમાં તો સ્પેસિંગ છે એ ટોપ એક્સ્ટ્રા બારનું એડિશનલ આપણે ટુકડા મૂકીએ છીએ. તો આ અડધું આ બાજુથી અડધું આ બાજુથી સ્ટીલ આવે એટલે સ્પેસિંગ તો ત્યાં પૂરેપૂરું ક્રેકિંગ માટે મળી જાય. તો 3D અને 300 mm આપણે જે ચેક કરેલું ક્રેકિંગ એટલે કે 300 mm થી વધવું ના જોઈએ સ્પેસિંગ, એ આપણે કહીએ છીએ, પણ ટોપ એક્સ્ટ્રા બાર માટે એ લાગુ ના પડે કારણ કે ઓલરેડી ત્યાં સ્પેસિંગ છે ઉપરના ભાગમાં. બંને એડજેસન્ટ સ્પાનમાંથી જે સ્ટીલ આવશે એને લીધે 300 mm થી ઓછું થવાનું જ છે. એટલા માટે ચેક ફોર ક્રેકિંગ અથવા તો સ્પેસિંગ અહીંયા આપણે લાગુ નહીં પડે. તો બી ઉપર ઘટતું સ્ટીલ છે આપણે શેના વડે મૂકીશું, આપણે ટોપ એક્સ્ટ્રા બાર સી ઉપર. એ જ રીતે સી ઉપર હવે કેટલું સ્ટીલ અવેલેબલ થઈ ગયું, આપણે 570 mm સેન્ટર ટુ સેન્ટર મૂકીએ એટલે કે 137.79 mm² મળશે. તો 136.91 કરતાં એ વધારે છે. બંને સ્પાનમાંથી આજુબાજુમાંથી કેટલું સ્ટીલ મળતું હતું 432.44 mm². ટોપ એક્સ્ટ્રા બારનું આપણે એડિશનલી 137.79 મૂકીએ છીએ તો ઇટ ઇઝ 570.23 અને એ છે 569.35 આપણું રિક્વાયર્ડ છે એના કરતાં વધારે. અહીંયા એક ખાસ પોઈન્ટ ધ્યાન રાખીએ, સૌથી વધુ સ્ટીલની જરૂરિયાત છે એ સપોર્ટ સી ઉપર છે. એને આપણે 570.23 mm² સ્ટીલ મૂકેલું છે,
તેના પર્સન્ટેજ સ્ટીલ કાઢીએ આપણે તો 0.42 આવે છે. તો આપણે જે 0.5 જે એઝ્યુમ કરેલું હતું એના કરતાં તો ઓછું છે જ આ જગ્યાએ, રાઈટ. અને સપોર્ટ ઈની વાત કરીએ આપણે હવે. આ જે સપોર્ટ છે ઈ, આ સપોર્ટ ઉપર અડધું સ્ટીલ આ બાજુથી એટલે કે 210 સેન્ટર ટુ સેન્ટર છે, આ બાજુ પણ 210 સેન્ટર ટુ સેન્ટર છે, એટલે કે ડી અથવા તો આ પોઈન્ટ ઉપર જે છે એટલું સ્ટીલ આપણને અહીંયા આપણને મળશે, જેટલું છે એટલું. આ બાજુ પહેલા કેસમાં તો શું હતું, એક બાજુ 160 સેન્ટર ટુ સેન્ટર હતું, બીજી બાજુ 210 સેન્ટર ટુ સેન્ટર હતું. અહીંયા સપોર્ટ ઈ પાસે રિક્વાયર્ડ છે 507 બરાબર, 507 છે. સોરી, એડજેસન્ટ સ્પાનમાંથી આપણને બંને બાજુ સરખું છે આપણને સ્ટીલ મળે છે એ રીતે. કારણ કે જો ફરી એક વખત સમજાવું કે આ સ્પાનમાં પણ 210 સેન્ટર ટુ સેન્ટર છે, આ સ્પાનમાં પણ 210 છે, એટલે બંને બાજુ સ્ટીલ સરખું છે. એટલા માટે અહીંયા જે સ્ટીલ છે આપણને જે મળે છે એ 1/2 374 જે આ સ્પાનમાં છે એટલું જ બીજી બાજુ છે, એટલે કે 374 ઘટે છે કેટલું, 133.12 તો હવે ટોપ એક્સ્ટ્રા બારનું સ્પેસિંગ આપણે જોઈએ તો કેટલું છે 589.99 જે આપણું સૂત્ર છે સ્મોલ AST અપોન કેપિટલ AST મલ્ટીપ્લાય બાય 1000. તો આ AST છે આપણને આપણે 589ના બદલે રાઉન્ડ ઓફ કરીએ 585 સેન્ટર ટુ સેન્ટર મૂકીએ છીએ તો આપણને સ્ટીલ મળશે 134.26. આપણી જરૂરિયાત હતી 133.12 જેનાથી વધારે છે. હવે ખરેખર એકચ્યુઅલ સ્ટીલ છે એ આપણને કેટલું મળશે 134.26 અને 34 પ્લસ 134.26 દેટ ઇઝ 508.26, એટલે કે 507.12 કરતાં એ વધારે છે. ફરી એક વખત સમરીમાં જોઈએ. અહીંયા સુધી જોયું હતું કે આ દરેક પોઈન્ટ પાસે આપણે બેન્ડિંગ મોમેન્ટ કાઢી, આ છે દરેક જગ્યાએ સ્ટીલની જરૂરિયાત. તો બંને સપોર્ટ ઉપર આપણે જોયું હતું કે અહીંયા અને અહીંયા સ્ટીલની જરૂરિયાત વધારે છે. મિડ સ્પાનની અંદર સ્ટીલની જરૂરિયાત છે એ ઓછી છે. તો સપોર્ટ ઉપર સ્ટીલ મૂકવા માટે આખા મિડ સ્પાનને આપણે વધારે સ્ટીલ મુકાય નહીં, અનઇકોનોમિકલ થાય. એટલે જે એન્ડ સપોર્ટ છે એમાં આપણે સ્ટીલ મૂકેલું છે 160 આપણે સેન્ટર ટુ સેન્ટર, અને બીજો સ્પાન આપણે મિડ સ્પાન છે એમાં 210 મિલીમીટર સેન્ટર ટુ સેન્ટર. એટલે કે AST પ્રોવાઇડેડ આપણે બંને સ્પાનમાં 490.87 અને 374 કરેલું છે. આનું અડધું અને આનું અડધું કરીએ આપણે, એટલે આ સપોર્ટ ઉપર આપણને 432.44 સ્ટીલ જોઈતું હતું. પછી ખરેખર સ્ટીલ મળતું હતું અને અહીંયા જોઈતું હતું આપણે 569.35 તો ઘટે છે કેટલું આપણને 136.91 સ્ટીલ ઘટતું હતું. એટલે આપણે ટોપ એક્સ્ટ્રા બારને આપણે મૂક્યા છે 570 સેન્ટર ટુ સેન્ટર. એ આપણને સ્ટીલ આપશે 137.79 અને આપણું ખરેખર સ્ટીલ ત્યાં 137.79 પ્લસ 432.44, તો આ આપણને મળશે 570.23, જે આપણી જરૂરિયાત છે 569.35 કરતાં વધી જશે. એ જ રીતે અહીંયા આપણે જોઈએ તો સ્ટીલ અવેલેબલ અડધું બંને બાજુથી 374, એટલે કે ઘટે છે કેટલું 133.12. ટોપ એક્સ્ટ્રા બારનું સ્પેસિંગ આપણે રાખીશું 585 અને અહીંયા આપણે રાખીશું 134.26 મળશે અવેલેબલ. એટલે કે ટોટલ સ્ટીલ વિલ બી 508.26 અને વિચ ઇઝ ગ્રેટર દેન 507.12. તો આ રીતે આપણે બે સ્પાન જે છે મિડલ સ્પાન એમાં એનું સ્પેસિંગ 160 અને 210
અને બે આપણા સપોર્ટ છે એના ઉપર ટોપ એક્સ્ટ્રા બારનું સ્પેસિંગ 570 અને 585 જે છે એ આપણે ફિગરમાં બતાવીએ તો જો આ મેઇન મેં બતાવેલા છે આ બાર્સ છે એ છે 160 mm સેન્ટર ટુ સેન્ટર, આ બાર છે જે આપણા આ બંને બાર બતાવ્યા છે મેં 210, આ જે ડોટેડ લાઇન છે એ બીમ છે અને આ છે ડિસ્ટ્રીબ્યુશન બાર જેની ડિઝાઇન હવે આપણે કરવા જઈ રહ્યા છીએ, રાઈટ. તો ડિસ્ટ્રીબ્યુશન બાર એ આપણને ખબર છે કે આઈએસ કોડમાં પેજ નંબર 48 ઉપર આપણને જે આપણે જોયું હતું ગયા વખતે આપણે સિમ્પલી સપોર્ટેડ સ્લેબ વન વે સ્લેબની ડિઝાઇનમાં, તો મિનિમમ સ્ટીલ છે એ આપણું કેટલું જોઈએ છે, આપણે મિનિમમ સ્ટીલ છે જે એ આપણે રાઈટ મિનિમમ રેન્ફોર્સમેન્ટ ફોર માઇલ્ડ સ્ટીલ રેન્ફોર્સમેન્ટ ઇટ ઇઝ 0.15, જો ટોર સ્ટીલ વાપરતા હોય તો 0.12%, રાઈટ. તો આપણે જે માઇલ્ડ સ્ટીલ વાપરીશું અહીંયા 6 mm 5 એ રીતે, અને એમાં તમે જુઓ તો 0.15% આપણે કાઢીએ એટલે કેટલું જરૂર પડશે 240 mm સ્ક્વેર, અને એનું સ્પેસિંગ આપણે કાઢીએ સ્મોલ AST અપોન કેપિટલ AST મલ્ટીપ્લાય બાય 1000 એ રીતે આપણે અહીંયા કરીએ મલ્ટીપ્લાય બાય 1000, તો ઇટ કમ્સ આઉટ 117.80 mm center to center. So we are providing 115 millimeter center to center. અને ચેક ફોર ક્રેકિંગ પેજ નંબર 46 ઉપર જે જૂનું આપણે જોયું હતું એ જ રીતે આપણું જે મેઇન રેન્ફોર્સમેન્ટ અને આ ટેમ્પરેચર બાર માટે કેટલું છે, that is 5 times the effective depth or 415 whichever is smaller. તો અહીંયા આ જગ્યાએ આપણે જોઈએ તો that is 5 times ઇફેક્ટિવ ડેપ્થ અને 450, એમાંથી 450 ઓછી છે પણ આપણું જે સ્પેસિંગ છે જે 115 mm સેન્ટર ટુ સેન્ટર છે. તો ડિસ્ટ્રીબ્યુશન બાર છે આપણા 115 mm સેન્ટર ટુ સેન્ટર. તો આ જગ્યાએ હવે આપણે સમજીએ આ રેન્ફોર્સમેન્ટ કઈ રીતે આમાં મૂકી શકાય, રાઈટ. આ જે મેઇન બાર આવશે આ સ્પાનના એ અહીંયાથી તમે જુઓ તો L/5 આ જે છે L/5 સપોર્ટના સેન્ટર ઉપરથી L/5 થી બેન્ટ અપ થશે અને બીજા સપોર્ટની અંદર L/4 સુધી જશે. તો અહીંયા તમે જુઓ તો આ જે બાર છે સળિયો એ L/5 થી અપ થશે અહીંયા અને બીજા સેન્ટર ઉપર L/4 સુધી જશે. એ જ રીતે એક સળિયો અહીંથી આવશે અને એ બંને જુદા જુદા છે આ બંને, રાઈટ. આ બાજુ જશે એટલે ઉપરના ભાગમાં તમને આવું દેખાય છે એ નેગેટિવ રેન્ફોર્સમેન્ટ માટે એ છે ફક્ત આના કારણે. તો એક બાર આવશે L/5 થી અપ જશે અને L/4 સુધી બીજા સ્પાનની અંદર એક્સટેન્ડ થશે અને જે છેલ્લો સ્પાન છે એમાં આ ડિસ્ટન્સ હશે L/7, આપણું જે છે એ L/7 હશે. તો આ રેન્ફોર્સમેન્ટ ડિટેલ આની જે છે એ સમજવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું હતું કે આ બંને સ્પાન જે છે એમાં આપણે આ સ્પાનમાં મિડલ ઉપર આપણે 160 mm સેન્ટર ટુ સેન્ટર 10 mm ના બાર મૂકેલા, અહીંયા મૂકેલા 210 mm સેન્ટર ટુ સેન્ટર. આ જે છે એ ધેટ ઇઝ ટોપ એક્સ્ટ્રા બાર જે વધારાના આપણે મૂકીએ છીએ સપોર્ટ ઉપર, તો એ છે આપણે 10 mm ટોર 570 mm સેન્ટર ટુ સેન્ટર ટોપ એક્સ્ટ્રા બાર અને આ છે 585 mm સેન્ટર ટુ સેન્ટર. તો ખાસ ફરી એક વખત સમજીએ આ રેન્ફોર્સમેન્ટ ડિટેલિંગ. છેલ્લો સ્પાન હોય ત્યાં આ જે ડિસ્ટન્સ છે ધેટ ઇઝ L/7 એટલે કે 640 mm આપણે આપેલો છે. અહીંયા જે અંદરના ભાગે જાય ત્યારે સપોર્ટથી L/5 થી બેન્ટઅપ શરૂ થાય અને બીજા સ્પાનની અંદર કેટલો જશે L/4 સુધી એ અંદર જવાનો છે. આ બાર છે જે એ L/4 સુધી એટલે કે 1125 mm સુધી. તો આ બધા ડાયમેન્શન તમારે બતાવવા પડે. તો આ છે અલ્ટરનેટ બેન્ટઅપ. તમે જો છે આમાં આપણે જોઈએ તો આ જગ્યાએ
આમાં આ સળીઓ છે જે આ વિદ્યાર્થીઓ જ્યારે સાઇટ વિઝિટ કરતા હોય છે તેના ફોટોગ્રાફ્સ છે, એમાંથી આ બેન્ટઅપ શરૂ થયો અહીંથી L/5થી, અને આ જે સળીઓ છે એ બીજા અંદર સ્પાનમાં અંદર L/4 સુધી લંબાયેલો હશે, અને છેલ્લા સ્પાનમાં બેન્ટઅપ છે એ L/7થી શરૂ થશે. એટલે આપણે જેમ જોયું હતું કે અહીંયા ટોપ ઉપર કઈ રીતે મળે, અડધું સ્ટીલ અહીંયાથી, અડધું સ્ટીલ આ બાજુથી, કારણ કે આ બાજુ પણ અલ્ટરનેટ બેન્ટઅપ છે, આ બાજુ પણ અલ્ટરનેટ બેન્ટઅપ છે, એટલા માટે, રાઈટ. તો આપણે જોઈએ તો આ જે છે આ મેં દોરેલા છે એ આખા જે ડોટેડની પણ આ એ છે ડિસ્ટ્રીબ્યુશન બાર, અને આપણે જોયું કે દેટ ઇઝ 115 mm સેન્ટર ટુ સેન્ટર. સેજ સમજવામાં વાર લાગે પણ બહુ સહેલું છે. તો આ જે ઉપરના ભાગમાં આવું બને છે એનું કારણ શું છે, ફરી એક વખત એક સળિયો આમથી આવશે, L/5થી આ બેન્ટઅપ થશે, અને આ L/5 આ બાજુ L/4 સુધી લંબાશે, આ બાજુથી આવશે એક બાર, L/5થી બેન્ટઅપ થશે, અને બીજી બાજુ L/4 સુધી બીજામાં જવાનો છે, રાઈટ. એટલા માટે ઉપર આપણને આવું દેખાય છે. પ્લાનની અંદર સળિયા આપણને સીધા દેખાય, પણ ઇટ ઇઝ અ પ્રેક્ટિસ કે તમારે આ રીતે બેન્ટઅપ બતાવો, એટલે શું છે ક્લેરિટી આવે સાઇટ ઉપર. અહીંયા આપણે ટોટલ ડેપ્થ અને ઇફેક્ટિવ ડેપ્થ પણ બતાવેલી છે, રાઈટ. હવે આપણા જે ચેક છે બધા જુદા જુદા એ આપણે જાણીએ છીએ, પણ અહીંયા તમારે શિયર ફોર્સની ગણતરી એક કરવી પડશે. શિયર ફોર્સની ગણતરી કરવા માટે આપણી પાસે આ જે છે કોએફિશિયન્ટ, આપણા જે કોએફિશિયન્ટ છે IS કોડની અંદર, રાઈટ, એનો ઉપયોગ કરી અને આપણે શિયર ફોર્સની ગણતરી કરવાની રહેશે, રાઈટ. તો કોએફિશિયન્ટને સમજીએ એ પહેલાં જોઈએ કે આપણે ચેક ફોર ડેવલપમેન્ટ લેન્થ છે એ કઈ જગ્યાએ આપણે કરીશું. એ છે આ છેલ્લા સપોર્ટ ઉપર અહીંયા, એટલે કે અહીંયા કોએફિશિયન્ટ 0.4 અને 0.45 આ છે ડેડ લોડ કોએફિશિયન્ટ, બીજો છે લાઈવ લોડ કોએફિશિયન્ટ. જો અહીંયા આપેલો છે એન્ડ સપોર્ટ ઉપર 0.4 અને 0.5 આપણને આપેલો છે, અને ફોર ઓબ્ટેનિંગ શિયર ફોર્સ ધ કોએફિશિયન્ટ શેલ બી મલ્ટીપ્લાય બાય ટોટલ ડિઝાઇન લોડ, એટલે કે બીજી વખત L ને ગુણવાની કોઈ જરૂર નથી. એટલે અહીંયા આપણે વાપરીએ છીએ 0.4 મલ્ટીપ્લાય બાય ડેડ લોડ, અને ડિઝાઇન લોડ એટલે આપણે સ્પાનનો ગુણાકાર કરો એટલે 5 મલ્ટીપ્લાય બાય 4.5 ધેટ ઇઝ ડિઝાઇન લોડ, 0.45 ધેટ ઇઝ આપણો છે લાઈવ લોડ કોએફિશિયન્ટ, 3 લાઈવ લોડ અને 4.5 સ્પાન, એટલે કે V આવે છે 0.75 કિલોન્યુટન, અને ડિઝાઇન શિયર ફોર્સ ઇઝ 22.61 કિલોન્યુટન. કઈ જગ્યાએ? આ જગ્યાએ. પછીના કોએફિશિયન્ટ એન્ડ સપોર્ટ પાસે જો બંને 0.66 આપેલા છે. પછી બીજા ઇનર સાઈડમાં તમે જાઓ એટલે કહે છે કે 0.55 અને 0.66 આ રીતે એના કોએફિશિયન્ટ શિયર ફોર્સના આપેલા છે. તો અત્યારે આપણે કોન્સન્ટ્રેટ કરીએ પોઈન્ટ A ઉપર, રાઈટ. હવે જોઈએ છીએ કે 50% બાર છે એ જ અહીંયા ઉપલબ્ધ હશે આપણી પાસે, કારણ કે અહીંયા તમે જુઓ તો અલ્ટરનેટ બેન્ટઅપ, એટલે એક સળિયો આ રીતે, બીજો બેન્ટઅપ, એટલે AST છે નીચેના ભાગે આપણી પાસે 50% આપણે હશે. એટલા માટે મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ આપણે પેજ 96 ઇનએક્ઝર્જી જૂનું અને જાણીતું આપણું ઇક્વેશન સિંગલી રેન્ફોર્સ બીમનું મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ છે એ રીતે આપણે કાઢીએ. તો આ જગ્યાએ મોમેન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ 11.51 કિલોન્યુટન મીટર, અને આપણને ખ્યાલ છે કે ડેવલપમેન્ટ લેન્થ છે જે એ આપણને ડાયરેક્ટલી પણ મળી શકે. SP16 ટેબલ 65 પેજ નંબર 184 ઉપરથી આપણે એને લઈ શકીએ. આ પેજ નંબર 184, પેજ નંબર 10 mm નો સળિયો છે, ટેન્શનની અંદર
47 સેન્ટીમીટર એટલે કે 470 મિલીમીટર છે જે ડેવલપમેન્ટ લેન્થ છે. અને આપણું સૂત્ર શું હોવું જોઈએ? 1.3 m1/v પ્લસ L0 ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ડેવલપમેન્ટ લેન્થ. આપણું જે છે ક્લોઝ નંબર ધેટ ઇઝ આપણો છે 26.2.3.3, રાઈટ. જે ડેવલપમેન્ટ લેન્થનો આપણો ક્રાઇટેરિયા છે જે આ m1/v પ્લસ L0 વાળો. અને અહીંયા કહ્યું છે કે ધ વેલ્યુ ઓફ m1/v, આનાથી આપણે પરિચિત છીએ. above expansion may be increased by 30% when the ends of the reinforcement are confined by compressive reaction, right. તો આપણે ઘણા બધા દાખલા ડેવલપમેન્ટ લેન્થના કરેલા છે. તો અહીંયા બેન્ડિંગ મોમેન્ટ, રેઝિસ્ટન્સ, શિયર ફોર્સ એક્ચ્યુઅલ એની કિંમત મૂકી અને આ છે આપણી ડેવલપમેન્ટ લેન્થ. તો L0 રિક્વાયર્ડ ઇઝ નીલ. હવે આપણે ખૂબ જ પરિચિત છે L0 એટલે કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી અંદર જે બાર જાય એને આપણે L0 કહીએ છીએ. થિયોરેટિકલી ઇટ ઇઝ નીલ, બટ આપણને જાણીએ છીએ પાછું કે એમાં લખે છે કે આપણો જે ક્લોઝ નંબર છે એમાં 26.2.3.3 એ શું કહે છે? પોઝિટિવ મોમેન્ટ એન્ફોર્સમેન્ટ. આનો પણ આપણે ઘણો બધો અભ્યાસ કરેલો છે પાછલા લેક્ચરમાં. એટલીસ્ટ વન થર્ડ positive moment reinforcement in simple members and 1/4 of the positive members of the reinforcement in continuous members shall extend along the same face of the member into the support to a length equal to development length by 3. એટલે કે આ એન્કરેજ કહેવાય. એ ફેસ ઓફ ધ સપોર્ટથી આ બાર છે એ LD/3 જેટલો તો અંદર જવો જોઈએ. તો LD/3 that is 156.67. સપોર્ટની વિડ્થ આપણને ખબર છે કેટલી છે? 230. એમાંથી એન્ડ કવરને તમે બાદ કરો તો અવેલેબલ એન્કરેજ કેટલું છે? 210. ધેટ ઇઝ ઓકે. આપણે જોઈએ છીએ કેટલું? 156.67. તો ડેવલપમેન્ટ લેન્થમાં અહીંયા નવી વસ્તુ શું છે? પહેલાં જે સિમ્પલી સપોર્ટેડ બીમની અંદર, સિમ્પલી સપોર્ટેડ બીમ અથવા તો સ્લેબની અંદર આપણે શિયર ફોર્સ છે એ કઈ રીતે કાઢતા હતા? WL/2. પણ અહીંયા આપણે શિયર ફોર્સ છે એ કઈ રીતે કાઢવો પડશે? કોએફિશિયન્ટની મદદથી. તો આ બંને કોએફિશિયન્ટ છે એ IS કોડની અંદર આપેલા છે, રાઈટ. હવે પછીનું નેક્સ્ટ સ્ટેપ છે જે આપણું એ છે ચેક ફોર ડિફ્લેક્શન. મિડસ્પાન મોમેન્ટ. ડિફ્લેક્શન સપોર્ટ ઉપર નહીં હોય પણ ક્યાં હશે? મિડસ્પાન ઉપર. તો મિડસ્પાન ઉપર કેટલી છે મેક્સિમમ? આપણે પર્સન્ટેજ સ્ટીલ છે એ આપણે જોઈએ કેટલા છે પર્સન્ટેજ સ્ટીલ. એ છે AST પ્રોવાઇડેડ 490.87 અને એનું જે પર્સન્ટેજ સ્ટીલ કાઢીએ તો 0.36% આપણે સ્ટીલ પ્રોવાઈડ કર્યું છે અહીંયા. અને FS એ આપણને ખબર છે. FS ઇઝ ઇક્વલ ટુ એરિયા ઓફ ક્રોસ સેક્શનલ સ્ટીલ રિક્વાયર્ડ ઓપન પ્રોવાઇડેડ આ 0.58 મલ્ટીપ્લાય બાય FY. તો આ વસ્તુને આપણે ગણતરી કરીએ તો ધેટ ઇઝ એરિયા ઓફ સ્ટીલ કેટલું જોઈતું હતું? 482. એને આપણે 160 યાદ હોય તો સેન્ટર ટુ સેન્ટર મૂકેલા એટલે 490.87 એટલે કે 236.67. તો મોડિફિકેશન ફેક્ટર આ જે PT છે 0.36 આપણો છે 0.36. એને FSથી સેજ ઉપર લો અને અહીંયા તમે આગળ વધો એટલે આપણો જે આવશે એ છે 1.4. જો ફરી એક વખત 0.36 સ્ટીલ અને આ છે FS 236.67. એને આપણે કરીએ આ 0.4 આ જે છે એનાથી સેજ ઓછું છે આપણું 0.36 અને અહીંયા તમે FS આ બાજુથી રાખો અને આમાં તમે અહીંયા કરશો એટલે ઇટ કમ્સ આઉટ અહીંયા ક્યાંક 1.4 ઉપર તમારું એ ટચ થશે, રાઈટ. 0.36. તો આ મોડિફિકેશન ફેક્ટર 1.4 અને
કન્ટિન્યુઅસ માટે સ્પાન ટુ બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો 26, એટલે કે સ્પાન ટુ ડેપ્થ રેશિયો શેનાથી ઓછો હોવો જોઈએ? 36.4. અને અહીંયા આપણો છે 4500/135, that is 33.33, which is less than 30. જો અહીંયા પણ તમે ખાસ ધ્યાન રાખો, ઇટ ઇઝ નિયરલી ક્રિટિકલ. તો આપણે ખૂબ જ ધ્યાન રાખવું પડે ડિફ્લેક્શન ચેકની અંદર, સ્લેબની અંદર, કે જો સેજ પણ પેલું હોય તો ડિફ્લેક્શન ચેક ઓકે ના આવે. એટલા માટે જ આપણે ડેપ્થ શેનાથી નક્કી કરીએ છીએ? ડિફ્લેક્શન ક્રાઇટેરિયાથી આપણે ડેપ્થ નક્કી કરીએ છીએ. અને છેલ્લું સ્ટેપ હવે ચેક ફોર શિયર. તો આપણે શિયર ફોર્સ છે જે એ એક તો અહીંયા લીધો આપણે આ જગ્યાએ, અને બીજો જે શિયર ફોર્સ છે જે એ આપણે મેક્સિમમ કઈ જગ્યાએ છે? જો કોએફિશિયન્ટ છે અહીંયા 0.6 અને 0.6, બરાબર, અહીંયા 0.55 અને 0.6. તો એન્ડ સપોર્ટની આ બાજુની સાઈડ, ઇનર આપણે આઉટર સાઈડ, બરાબર, આ જે છે આ ઇનર સાઈડ છે આ બાજુ, એને આપણે મેક્સિમમ શિયર ફોર્સ આવશે, રાઈટ, આ જગ્યાએ. તો સી પાસે આપણે ચેક કરવાનું છે. તો બંનેના કોએફિશિયન્ટ કેટલા છે? 0.6 ડેડ લોડ કોએફિશિયન્ટ, અને લાઈવ લોડ કોએફિશિયન્ટ પણ 0.6 છે. એટલે કે મેક્સિમમ શિયર ફોર્સ ઇઝ 21.6 કિલો ન્યૂટન, અને ડિઝાઇન શિયર ફોર્સ ઇઝ 32.4 કિલો ન્યૂટન. AST ફ્રોમ ધ બોથ સ્પાન આપણી પાસે આવેલું છે 432.44 mm², રાઈટ. તો આ જે પર્સન્ટેજ સ્ટીલ આપણે કાઢીએ છીએ દેટ ઇઝ 0.32%, રાઈટ. તો શિયર ક્રાઇટેરિયા છે એ આપણે ગયા વખતે સિમ્પલી સપોર્ટેડ વન વે સ્લેબમાં પણ જોયા હતા. ફરી એક વખત જોઈએ. પેજ નંબર 72 ઉપર અહીંયા આપેલું છે લિમિટ સ્ટેટ ઓફ કોલેપ્સ ઇન શિયર. તો સૌથી પહેલા તો નોમિનલ શિયર આપણે કાઢવાનું છે VU/BD. આ છે VU/τV નોમિનલ શિયર, ધેટ ઇઝ 0.24. અને IS કોડ શું કહે છે અહીંયા? અંડર નો સર્કમસ્ટન્સીસ ઇવન વિથ શિયર એન્ફોર્સમેન્ટ ધ નોમિનલ શિયર સ્ટ્રેસ ઇન બીમ τV એક્સીડ τC મેક્સ. તો τC મેક્સની કિંમત આપણને ક્યાંથી મળે છે? τC મેક્સ એ M20 ગ્રેડ માટે ટેબલ નંબર 20 ઉપરથી 2.8. આ બધા સ્ટેપ આપણે જાણીતા છે. 2.8 અહીંયા સ્લેબ માટે ગયા વખતે જોયું હતું એમ ફેક્ટર આવશે કે, એટલે કે આ આપણું જે τC જે છે ટેબલ નંબર 19 ઉપર જે આપણે જોઈએ છીએ, τCની કિંમત આ છે ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ ધ કોન્ક્રીટ τC, એને તમારે આ જે ફેક્ટર છે એના વડે ગુણવો પડશે. તો કે આપણો ટોટલ સ્લેબ છે એની ટોટલ થિકનેસ છે 160, એટલે કે કેટલો આવશે આપણો? મેં આપણે વાત કરી હતી કે નેક્સ્ટ હાયર સાઈડ તમારે લઈ લેવાની. 150 આ છે, તો આ છે 175 છે. તો અહીંયા તમારે આ બેની વચ્ચે છે, તો આપણે કેટલો લઈશું? કે છે એ 1.25. પર્સન્ટેજ સ્ટીલ છે આપણું 0.32. પર્સન્ટેજ સ્ટીલ ઇઝ 0.32 છે. તો ટેબલ નંબર 19માં જોઈએ આપણે, અહીંયા 0.25 છે 0.36, 0.5 છે 0.48, અને આ ઇન્ટરપોલેશન કરો એટલે ઇન બિટવીન કંઈક અહીંયા આપણી વેલ્યુ આવે છે. તો ઇન્ટરપોલેશનની ચર્ચા આ સ્ટેજ ઉપર હવે નહીં કરીએ આપણે. તો τC કમ્સ ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ 0.3936, અને τC ડેશ ઇઝ ઇક્વલ ટુ કે આપણને કયું છે આ છે કોડમાં કયું છે? τC ઇઝ મોડિફાઈડ, આ રીતે કરવાનું છે. આ જે ટેબલ છે τC મુજબ τC ઇન્ટુ કે. તો અહીંયા આપણે કે છે 1.25, 0.3936, તો ઇટ ઇઝ 0.492 ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ. તો આપણો નોમિનલ શિયર
સ્ટ્રેસ છે જે ધેટ ઇઝ 0.24 અને એ શેનાથી ઓછો છે 0.492થી ઓછો છે. તો આ રીતે આપણે આખી ડિઝાઇન પૂરી કરીએ. પણ હવે અગત્યનું એક સ્ટેપ એવું છે કે ડિઝાઇન પૂરી થયા પછી તમારે સ્કેચ એક્ઝામમાં જો આખો દાખલો પૂછાય તો આ રીતે તમારે દોરવો પડે છે. આપણે વારંવાર જોયો છે એ. તો એક તો તમારે પ્લાન અને બીજો છે સેક્શન. તો ઘણી વખત પરીક્ષામાં એવો દાખલો પૂછાય છે કે ખાલી બેન્ડિંગ મોમેન્ટ દોરો, ગણતરી કરો. અને બીજી એક એક્ઝામ્પલ પૂછે છે ડ્રો ધ સ્કેચ ઓફ વન વે કન્ટિન્યુઅસ સ્લેબ. તો આ બધા જ ફેક્ટર તમારે ધ્યાનમાં રાખવા પડે કે આ જે છેલ્લો સ્પાન છે એમાં અલ્ટરનેટ બેન્ટઅપ હોય તો અહીંયા જે બેન્ટઅપ છે એ કેટલો હોય L/7. આ યાદ રાખવું પડે. પછી અંદરના ભાગમાં જ્યારે બહાર જાય ત્યારે ક્યારથી બેન્ટઅપ શરૂ થશે L/5થી. અને આ જે સેન્ટરથી સળિયો અંદર કેટલો જશે બીજા સ્પાનમાં ઉપર સુધી તો L/4 સુધી. આ 3 મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના. તો આ બધા સળિયા છે મિડ સ્પાનના સેન્ટર ટુ સેન્ટર. આ બે જોયા આપણે 160 અને 210 સેન્ટર ટુ સેન્ટર. પછી આનું અડધું સ્ટીલ આ સપોર્ટ ઉપર, આ જે ડોટેડ લાઇનથી આ સપોર્ટ ઉપર આવે. આનું અડધું સ્ટીલ આ સપોર્ટ ઉપર આવે. અને જે ઘટતું સ્ટીલ છે એ શેના વડે આપણે મૂકીએ છીએ ટોપ એક્સ્ટ્રા બાર વડે. તો આ જે તમારો પ્લાન થયો અને આ છે આપણો સેક્શન થયો જે આપણે ડિટેલમાં જોયું છે. ફરી એક વખત કહું તો આ જે બાર છે કોઈ પણ એ અહીંથી શરૂ થાય, અહીંથી L/5થી અપ જાય અને બીજા સ્પાનની અંદર L/4 સુધી જાય એટલે આવું દેખાય. એની પછીનો સળિયો છે એ અહીંથી શરૂ થાય અને L/5થી અપ જાય અને એ અહીંયા સુધી જાય અને ટોપ એક્સ્ટ્રા બાર બંને બાજુ L/4 સુધી આપણે મૂકવાના રહે છે. રાઈટ. તો આ સ્કેચ છે એ આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. તો એક બે આપણા લેક્ચરમાં આપણે વન વે કન્ટિન્યુઅસ સ્લેબની ડિઝાઇન છે એ ઝડપથી છે પૂરું કરવાનો પ્રયત્ન કરેલો છે. એક ઓવરવ્યૂ ફરી એક વખત લઈ લઈએ આપણે ડિઝાઇન સ્ટેપમાં. આજે આપણી પાસે જો આપણી પાસે એક્ઝામ્પલ છે એમાં પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ છીએ ઇફેક્ટિવ ડેપ્થની ગણતરી કરીએ છીએ. કયા ક્રાઇટેરિયા ઉપરથી તો ડિફ્લેક્શન ક્રાઇટેરિયા ઉપરથી. એના ઉપરથી આપણને ટોટલ ડેપ્થ કેટલી જરૂર છે એ પણ ખ્યાલ આવી જાય. ટોટલ ડેપ્થ ફિક્સ થાય પછી આપણે ડેડ લોડ અને ફિક્સ્ડ ઇમ્પોઝ લોડનો એક પાર્ટ બનાવીએ છીએ અને લાઈવ લોડનો બીજો પાર્ટ બનાવીએ છીએ. અને બેન્ડિંગ મોમેન્ટ કોએફિશિયન્ટ આપેલા છે એના ઉપરથી મિડ સ્પાન મોમેન્ટ અને સપોર્ટ મોમેન્ટની ગણતરી કરીએ છીએ દરેકે દરેક પોઈન્ટ પાસે અને જોઈએ છીએ કે ફ્લેક્સરલમાં આ ડેપ્થ ઓકે છે કે નહીં. મેક્સિમમ મોમેન્ટ આવી ગઈ પછીનું સ્ટેપ સહેલું છે કે દરેક આ એક જ ઇક્વેશન યાદ રાખી અને મિડ સ્પાનમાં અને સપોર્ટ ઉપર આપણે કેટલો સ્ટીલ જોઈએ છે એની ગણતરી કરીએ. પછી ઇકોનોમિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે સપોર્ટને ધ્યાનમાં રાખીને નહીં પણ મિડ સ્પાનમાં કેટલું સ્ટીલ જોઈએ છે એ બંને મિડ સ્પાનમાં આપણે સ્ટીલની આપણે ગણતરી કરી અને કેટલું જોઈએ છે સેન્ટર ટુ સેન્ટર એ મૂકીએ છીએ અને અવેલેબલ કેટલું છે એ સ્પેસિંગ આપણે જોઈએ અને ચેક ફોર ક્રેકિંગ કરીએ છીએ કે એનાથી વધારે તો સ્પેસિંગ નથી થયું. સપોર્ટ પાસે સ્ટીલ કેટલું મળશે આપણને કે આ સપોર્ટ છે જે આપણો સપોર્ટ સી એમાં અડધું સ્ટીલ આ બાજુથી આવશે અને અડધું આ બાજુથી આવશે. હાફ ધ સ્ટીલ અને બાકીની જરૂરિયાત છે એ આપણે ટોપ એક્સ્ટ્રા બારથી પૂરી કરીશું. તો આ બંને હાફ સ્ટીલ અહીંયા અવેલેબલ છે. ટોપ એક્સ્ટ્રા બારમાં કેટલી જરૂરિયાત છે એ જોઈએ અને ટોપ એક્સ્ટ્રા બારનું આપણે સ્પેસિંગ નક્કી કરીશું બંને સપોર્ટ ઉપર. તો અહીંયા આપણે એક સમરી દર્શાવી છે કે દરેક પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ કેટલી, સ્ટીલ કેટલું જોયું, પછી મિડ સ્પાન ઉપર કેટલું સ્ટીલ મૂક્યું. એ આ સ્પેસિંગ મૂકતા ખરેખર અવેલેબલ સ્ટીલ આટલું છે એનું અડધું કરતાં અહીંયા તમને ટોપમાં કેટલું મળશે. ખરેખર હવે જે ટોપ સ્ટીલ જોઈતું હતું એમાં અવેલેબલ આટલું છે તો હવે કેટલું ઘટે છે અને એના માટે તમે આ સ્પેસિંગ ટોપ એક્સ્ટ્રા બારનું કરો એટલે ટોટલ સ્ટીલ તમને મળી જાય. તો આ રીતે દરેક જગ્યાએ આપણે સ્ટીલ મૂકીએ. પછી આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલની ગણતરી કરીએ છીએ. ટેમ્પરેચર બાર જે આપણે એ પણ 0.15% માઇલ્ડ સ્ટીલ છે અને ટોર સ્ટીલ હોય તો 0.12% લઈ અને એનું સ્પેસિંગ નક્કી કરીએ છીએ અને એનું પણ
આપણે ક્રેકિંગ માટે ચેક કરીએ છીએ 5D અથવા તો 450થી એનું સ્પેસિંગ વધારે ન હોવું જોઈએ. ડેવલપમેન્ટ લેન્થ માટે આપણે ક્રાઇટેરિયા કઈ જગ્યાએ ડેવલપમેન્ટ લેન્થ ચેક કરીએ છીએ? એ પાસે. આપણે શિયર ચેક કઈ જગ્યાએ કરીએ છીએ? સી પાસે. તો ડેવલપમેન્ટ લેન્થ એ પાસે ચેક કરીએ છીએ. તો એના માટેનું જે આપણું જે બેન્ડિંગ મોમેન્ટ રેઝિસ્ટન્સ છે, કારણ કે અડધો લગભગ થઈ જશે, કારણ કે ત્યાં અલ્ટરનેટ બેન્ટઅપ છે એટલે અડધું સ્ટીલ જ અવેલેબલ છે. તો એ પોઈન્ટ પાસે બેન્ડિંગ મોમેન્ટ અને શિયર ફોર્સની ગણતરી, આપણે બેન્ડિંગ રેઝિસ્ટન્સ અને શિયર ફોર્સની ગણતરી કરીએ અને આપણે જે જોઈએ છે કે L0 કે સેન્ટર ઓફ ધ સપોર્ટથી સ્ટીલ કેટલું અંદર જોઈએ એની જરૂરિયાત છે કે નહીં. ન હોય તો પછી ચેક કરીએ છીએ આપણે એન્કરેજ કે જે સપોર્ટથી LD/3 જેટલું અંદર જવું જોઈએ, એ ચેક કરીએ છીએ. ચેક ફોર ડિફ્લેક્શન, ઇટ ઇઝ વેરી ઇઝી. બેઝિક સ્પાન ટુ ડેપ્થ રેશિયો આપણે 26 છે. એની એકચ્યુઅલ પર્સન્ટેજ સ્ટીલ ઉપરથી ફિગર 4 ઉપરથી આપણે મોડિફિકેશન ફેક્ટરથી જોઈએ છે કે ખરેખર કેટલો સ્પાન ટુ ડેપ્થ રેશિયો જોઈએ, અને પછી એ આપણે ચેક કરીએ છીએ કે અહીં એકચ્યુઅલમાં કેટલો છે, અને આપણે જોઈએ છીએ કે ઇટ ઇઝ ઓલમોસ્ટ નિયરર ટુ ક્રિટિકલ વેલ્યુ સ્લેબમાં. ચેક ફોર શિયર કઈ જગ્યાએ? આપણે ફરી એક વખત કહું તો સી પાસે એના કોએફિશિયન્ટ 0.6 અને 0.6 છે આ રીતે. તો પહેલાં તો આપણે એ જગ્યાએ પર્સન્ટેજ સ્ટીલ કાઢીએ છીએ, કેટલું છે PT. ટાઉ વી એટલે કે નોમિનલ શિયર કાઢીએ છીએ અને એ ટાઉ સી મેક્સ કરતાં ઓછું હોવું જોઈએ. અને અહીંયા આપણે જોયું કે આ કે આપણો જે કોએફિશિયન્ટ છે સ્લેબમાં, તો આપણો ડિઝાઇન શિયર છે એ કે વડે મલ્ટીપ્લાય થઈને કરીએ, અને સ્લેબમાં આપણે જોઈએ છીએ કે આપણો જે નોમિનલ શિયર છે એ 0.24 છે અને શેનાથી ઓછો હોવો જોઈએ? ડિઝાઇન શિયર 0.49. તો ઇટ ઇઝ મચ સેફર. તો સ્લેબની અંદર છે એ હંમેશા શિયર છે એ સેફ આવતું હોય છે. ડિફ્લેક્શન ક્રાઇટેરિયા છે એ નથી આવતા. અને આપણે રેન્ફોર્સમેન્ટ પણ જોયું કે આ રેન્ફોર્સમેન્ટ અહીંયા L/5થી ઉપર જઈ અને આ જાય, અને એના ઉપરથી આપણે આ પણ જોયું કે આ કન્સ્ટ્રક્શન છે એ કઈ રીતે આગળ વધે. તો લગભગ આપણે દરેક આસ્પેક્ટનો આમાં ઉપયોગ કરેલો છે. તો આઈ હોપ કે આ 2 લેક્ચરમાં રિપીટેડલી તમે આની છે પ્રેક્ટિસ કરશો વિડીયો જોઈને, અને તમારી જે રેફરન્સ બુક છે એનો ઉપયોગ કરશો તો તમને આ સહેલું લાગશે. વિડીયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ.